હેલો વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ વોરા આપ બધાનું આપણી યુટ્યુબ ચેનલ આરએમબી ઇડીયુ કેરમાં સ્વાગત કરું છું। આગલા વિડીયોમાં તમે બધાએ ખૂબ જ સારો પ્રેમ આપ્યો, ઘણા બધાએ મને સપોર્ટ કર્યા, સજેશન આપ્યા છે, એ બદલ હું એમનો આભાર માનું છું અને જરૂરથી એનો અમલ લાવીશ। અને એ લોકો કે જે હજી આજે નવા આવ્યા છે અને એને આગલો વિડીયો જોયો નથી, તો એના માટે મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો એ વિડીયોની લિંક ઉપર જઈ એ આગલો વિડીયો જોઈ શકે છે। તો જાજો ટાઈમ ન બગાડતા ચલો આજનો નવો પ્રમેય છે 6.6 શરૂ કરીએ। થેન્ક યુ। પ્રમેય 6.6 બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરી છે બે સમરૂપ ત્રિકોણો છે, એ બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ ગોતવાના છે અને એનો ગુણોત્તર લઈ લેવાનો। તો એ ગુણોત્તર કેટલો થવો જોઈએ? તો કે તેમની અનુરૂપ બાજુ, તો અનુરૂપ બાજુઓ એ બીને અનુરૂપ કઈ થાય? પી ક્યુ, બીસીને અનુરૂપ ક્યુ આર થાય અને સી એને અનુરૂપ આરપી થશે। તો આ અનુરૂપ બાજુઓનો ગુણોત્તર છે એના કેવો હોય? બે સરખો થવો જોઈએ। તો સૌથી પહેલાં આપણે લખશું પક્ષ। તો પક્ષમાં વાત કરીએ તો પક્ષમાં સૌથી પહેલાં ક્યાંથી ક્યાં સુધીનું આવશે? તો કે બે સમરૂપ ત્રિકોણ, તો આ વસ્તુ આપેલી કહેવાય, તો એ આપણે લખવાનું। અહીં બે ત્રિકોણો ક્યાં ક્યાં છે? તો કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પી ક્યુ આર આપેલા છે અને એ બંને કેવા છે? સમરૂપ। તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પી ક્યુ આર। ઓકે, તો અહીંયા થઈ ગયો આપણો આ પક્ષ। હવે જો સાધ્ય, તો કે સાધ્યમાં શું આવે છે? તો કે ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર। તો આપણે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ પી ક્યુ આરનું ક્ષેત્રફળ, આ બંને ક્ષેત્રફળનો ગુણોત્તર એ ત્રિકોણની અનુરૂપ બાજુ એટલે કે એબીના છેદમાં પી ક્યુ આખાનો વર્ગ બરાબર બીસીના છેદમાં ક્યુ આર આખાનો વર્ગ બરાબર સીના છેદમાં આરપી આખાનો વર્ગ બરાબર હોય છે। આ આપણે સાધ્ય થઈ ગયું। હવે ચલો સાબિતીની શરૂઆત કરશું આપણે। અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો લખશું ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું જોઈએ? તો કે સૌથી પહેલાં તો આપણે વેધની જરૂર પડશે। તો કે બંને ત્રિકોણમાં વેધ એ એમ અને પીએન દોરો। ચલો દોરાઈ જાય પછી આપણે શું લખશું? ડાયરેક્ટ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર યાદ છે સૂત્ર બધાને? સરસ, 1/2 પાયો એટલે બીસી અને ગુણ્યા વેધ શું થશે? એ એમ। તો એ જ રીતે ત્રિકોણ પી ક્યુ આરનું ક્ષેત્રફળ શું થશે? વેરી ગુડ, 1/2 ગુણ્યા ક્યુ આર ગુણ્યા પીએન। સરસ। હવે ચલો આપણે આનું શું કરશું? બંનેનો ગુણોત્તર લઈ લેશું। તો કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ પી ક્યુ આરનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બીસી ગુણ્યા એ એમ છેદમાં 1/2 ગુણ્યા ક્યુ આર ગુણ્યા પીએન। ઓકે, ચલો 1/2 1/2 જતું રહેશે, વધશે શું?
તો કે BC ગુણ્યા AM છેદમાં QR ગુણ્યા PN. આને કહી દઈ સમીકરણ નંબર 1. સમીકરણ 1 મળ્યા પછી હવે આપણે લેશું, અહીં આકૃતિમાં તમને દેખાય છે નાના બે ત્રિકોણો જે વેધ દોરવાથી, આ જે વેધ દોર્યો તેનાથી આ બે નાના ત્રિકોણો મળશે, ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN. તો ચલો એ બે ત્રિકોણો પહેલાં લેશું, ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN. તો કે આ બંને ત્રિકોણો લીધા તો એની અંદર શું સરખું છે, તો કે એની અંદર જુઓ ખૂણો B અને ખૂણો Q આ બંને સરખા છે. તો લખીએ ખૂણો B બરાબર ખૂણો Q. આવું શું કામ થયું, તો કે આપણે પક્ષમાં જ કીધેલું છે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR કેવા છે, સમરૂપ. ઓકે, એટલા માટે આપણે લખીએ, કારણ કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. હવે ખૂણો M અને ખૂણો N પણ કેવા છે, સરખા છે. શું કામ, તો કે કાટખૂણાઓ છે, બરાબર છે. વેધ હંમેશા ક્યાં હોય છે, લંબ હોય છે, બરાબર છે. કાટખૂણા છે. તો હવે તમે જુઓ તો બે ખૂણાઓ થઈ ગયા, ત્રિકોણમાં બે ખૂણાઓ સરખા આવે તો એ બેને ત્રિકોણ કેવા હોય છે, તો કે સમરૂપ થાય. ત્રિકોણ ABM સમરૂપ ત્રિકોણ PQN. શું કામ, તો કે ખૂખું સમરૂપતા છે. તો આપણે હમણાં સાબિત કર્યું કે ત્રિકોણ ABM સમરૂપ ત્રિકોણ PQN. તો આ ABM અને PQN બંને સમરૂપ થયા. હવે જો બંને સમરૂપ હોય તો શું હોય, તો કે તેની અનુરૂપ બાજુનો ગુણોત્તર પણ કેવો હોય, સરખો. તેને એની અનુરૂપ બાજુ એટલે શું આવે, AB ને અનુરૂપ PQ. તો લખો AB ના છેદમાં PQ બરાબર શું થાય, AM ના છેદમાં PN. ઓકે, આને સમીકરણ નંબર આપી દઈએ 2. ઓકે, સમીકરણ 2 લખાઈ ગયું પછી આપણને ખબર, હવે જો વળી આપણને શું ખબર છે, તો કે પક્ષમાં આપ્યું હતું કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. તો પાછું એ જ વસ્તુ સમરૂપ હોય ત્યારે શું થાય, તો કે બંને ત્રિકોણની અનુરૂપ બાજુઓ છે AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર CA ના છેદમાં RP. થાય કે નહીં? તો આને કહી દો સમીકરણ નંબર 3. મેં અગાઉ આગળ આપણે સમીકરણ 1 લખેલો તો મેં અહીં લખી નાખ્યું છે. તો સમીકરણ 1 અને આ 3 આ બંનેને શું કરશું, આપણે સરખાવશું. કઈ રીતે, તો કે જો અહીં BC ના છેદમાં QR છે તો અહીંયા BC ના છેદમાં QR એના બરાબર હું AB ના છેદમાં PQ લખી શકું, તો આપણે એ લખશું. તો ચલો લખીએ સમીકરણ 1 અને 3 પરથી. ઓકે, તો 1 અને 3 પરથી શું થાય, તો કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ બરાબર BC ના છેદમાં QR જગ્યાએ શું મૂકીશું, AB ના છેદમાં PQ ગુણ્યા AM ના છેદમાં PN. બરાબર. હવે તમે જોઈ શકો છો તો કે આ સમીકરણ જે મળ્યું હોય તો AM ના છેદમાં PN. તો સમીકરણ 2 માં તો અહીંયા આપેલું છે AM ના છેદમાં PN બરાબર હું શું મૂકી શકું, PQ ના છેદમાં AB ના છેદમાં PQ. ઓકે, તો જુઓ AB ના છેદમાં PQ એમનું એમ જ ગુણ્યા AM ના છેદમાં PN ની જગ્યાએ AB ના છેદમાં PQ. તો આ બંનેનો ગુણાકાર કરતા AB ના છેદમાં PQ આખાનો વર્ગ. હવે આ મળ્યું તો અહીંયા લખી નાખશું કેના આધારે મળ્યું, તો કે સમીકરણ 2 પરથી લખશું. બરાબર છે. ચલો
આ આપણે મળી ગયું ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ. ઓકે, તો આપણે જોઈએ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર એબીના છેદમાં PQ આખાનો વર્ગ. તો હવે સમીકરણ 3 ઉપરથી કંઈક ખબર પડે છે. સમીકરણ 3 પરથી જોઈ શકીએ છીએ કે એબીના છેદમાં PQ આખાનો વર્ગ બરાબર શું લખી શકીએ તો કે BCના છેદમાં QR આખાનો વર્ગ બરાબર CAના છેદમાં RP આખાનો વર્ગ. તો તમે જોઈ શકો છો આપણું જે સાધ્ય હતું એ આવી ગયું છે. તો આપણે અહીંયા શું કર્યું છે, પ્રમેય 6.6 છે એ આપણું અહીં સાબિત થાય છે. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.